તારી પત્ની ચોર છે, તારી પત્ની ચોર છે. આજે મારા રૂમમાં તપાસ કરી રહી હતી. ખબર નથી શું શોધી રહી હતી. પૂછ એને કે મારા રૂમમાંથી શું ચોર્યું છે. સાસુની વાત સાંભળીને આશા ચોંકી ગઈ. તે સમજી ગઈ કે તેમણે તેને જોઈ હતી અને અત્યાર સુધી તે ચૂપ હતી જેથી તેના પર ખોટો આરોપ લગાવી શકે. આશાએ કપિલ તરફ જોતાં કહ્યું, ના, મેં કંઈ ચોર્યું નથી. આ પછી જે થયું તે રૂવાડા ઊભા કરી દે તેવું હતું. વાર્તા અંત સુધી જરૂર વાંચજો અને જો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અરે વહુ, અમારી સાથે જમવા કેમ બેસી ગઈ? જો તું પણ જમવા બેસી જઈશ તો ખાવાનું પીરસશે કોણ? જો અમને કોઈ વસ્તુની જરૂર પડે તો શું અમે ખાવામાં ઝૂકીને હાથ નાખીશું? ચાલ, ઊભી થા અહીંથી અને તું અમારા બધા પછી જમજે. અત્યારે અમે ત્રણેયને જમાવ. ગોમતીજી પોતાની વહુને જમતા ઊભી કરતા બોલી રહ્યા હતા. મોહનજીએ ગોમતીજી તરફ જોયું અને બોલ્યા, કેમ, જો વહુ આપણી સાથે જમી લેશે તો કોઈ ગુનો થઈ જશે શું? ગોમતીજીએ પોતાના પતિ તરફ જોતાં કહ્યું, તમને ખબર નથી? ઘરના રીતરિવાજ વિશે અહીં આવું જ હોય છે. તમે તો ક્યારેય ધ્યાન આપ્યું જ નહીં કે હું પણ તો બધાથી પછી જ જમતી હતી. કપિલે આગળ જોયું અને કહ્યું, મમ્મી કહે છે તો ઊભી થઈ જા. ચાલ ઊભી થા, સૌથી પછી જમજે. પોતાના પતિ અને સાસુના કહેવાથી આશા ઊભી થઈ ગઈ અને બધાને જમાડવા લાગી. બધાના જમ્યા પછી જ્યારે આશા પોતાની પ્લેટ લેવા ગઈ તો તેને એક પણ સાફ પ્લેટ ન દેખાઈ. તેણે પોતાની સાસુને પૂછ્યું, મમ્મીજી, સાફ પ્લેટ ક્યાં રાખી છે? તો ગોમતીજી પોતાનો ફોન જોતાં બોલ્યા, આટલી પ્લેટ નીકળેલી છે, એને ધોઈને પછી ખાવાનું ખા. હકીકતમાં આશાના લગ્નને હજી એક જ અઠવાડિયું થયું હતું અને તેણે આજે પહેલીવાર બધા માટે ખાવાનું બનાવ્યું હતું. અત્યાર સુધી મહેમાન હતા તો ડિસ્પોઝેબલમાં ખાવાનું ખવાતું હતું અને એટલે તેને કંઈ ખબર પડી નહોતી. પણ આજે તેણે જોયું કે રસોઈમાં ગણીગાંઠથી વાસણો જ નીકળેલા છે. તેને આ બહુ વિચિત્ર લાગ્યું, પણ નવી હતી તો વધારે બોલી ન શકી અને ચૂપચાપ તેણે પોતાના માટે પ્લેટ ધોઈ અને તેમાં ખાવાનું લીધું અને જેવો તેણે ખાવાનો પહેલો કોળિયો પોતાના મોઢામાં મૂક્યો તો બધું ખાવાનું ઠંડુ થઈ ગયું હતું. પહેલાં તો તેનું મન થયું કે તે ખાવાનું છોડી દે, પણ ભૂખ પણ બહુ જોરદાર હતી. તો હવે તેણે મન મારીને ઠંડુ ખાવાનું જ ખાઈ લીધું. રોજ તેની સાથે આવું જ થતું હતું. પહેલાં સાસુ, સસરા અને પતિ ખાતા, પછી તેમના વાસણો ધોઈને તે ખાતી. એક દિવસ તેણે વિચાર્યું કે પોતાનો ડિનર સેટ, જે તેને તેના પિયરથી લગ્નમાં મળ્યો છે, કેમ ન તેને ખોલી નાખું? અને તેણે સાસુને પૂછ્યા વગર જ ડિનર સેટ ખોલીને રસોઈમાં ગોઠવી દીધો. ગોમતીજી રસોઈમાં પાણી લેવા ગયા અને ડિનર સેટ જોતાં જ ચોંકી ગયા. આશા, તે ગુસ્સાથી જોરજોરથી અવાજ લગાવવા લાગ્યા. આશા, વહુ, અહીં આવ. આશા પોતાના રૂમમાંથી બહાર આવી અને બોલી, હા, મમ્મીજી, શું કામ છે? ગોમતી બોલી, ક્યાં મરી ગઈ હતી? પહેલાં એ કહે કે ડિનર સેટ કોને પૂછીને કાઢ્યો છે અને કેટલા પૈસામાં આગ લગાવી દીધી તે? અને મને એકવાર પૂછવું જરૂરી ન સમજ્યું? હજી તો તારા લગ્નને 1 મહિનો જ થયો છે અને આટલા દિવસમાં જ તેના ઘરમાં પોતાની ચલાવવી શરૂ કરી દીધી છે? અરે, તારી સાસુ તારા માટે મરી ગઈ છે શું કે તે મને કંઈ પૂછવું જરૂરી ન સમજ્યું? આશાએ પોતાની સાસુ તરફ જોતાં કહ્યું, મમ્મીજી, આ ડિનર સેટ તો મને પિયરથી ગિફ્ટમાં મળ્યો હતો. તો મેં વિચાર્યું કે રસોઈમાં ઓછા વાસણો છે તો તેને કાઢી લઉં. કોઈ આવી જાય તો સારું ન લાગે આટલા ઓછા વાસણોમાં. ગોમતીજી આશા તરફ જોયું અને ગુસ્સો કરતા બોલ્યા, વધારે ચૌધરાણી બનવાની જરૂર નથી. સમજી? જ્યારે કોઈ આવશે ત્યારે જોઈ લેવાશે. ચૂપચાપ ડિનર સેટ પેક કરીને મૂકી દે, નહીં તો હું મૂકી દઈશ. સાસુની વાત સાંભળીને આશાને રડવું આવી ગયું અને તેણે સાસુની વાત માનતા રડતા ડિનર સેટ ઉઠાવ્યો અને પેક કરી દીધો. પેક કરીને જેવી આશા તે ડિનર સેટ પોતાના જ રૂમમાં લઈ જઈ રહી હતી, ગોમતીજીએ તેના હાથમાંથી ડિનર સેટ છીનવી લીધો. બોલ્યા, આ મારા રૂમમાં રહેશે. તારો શું ભરોસો, તું ફરીથી કાઢી લે એને. આશાએ રડતા સાસુ તરફ ઘૂરીને જોયું અને પોતાના રૂમમાં ચાલી ગઈ. ગોમતીજીએ બૂમ પાડતાં કહ્યું, વધારે એટીટ્યુડ બતાવવાની જરૂર નથી. સમજી? મારા ઘરમાં રહેવું હોય તો અહીં મારી મરજીથી જ રહેવું પડશે. લગ્નને 1 જ મહિનો થયો હતો, એટલે આશા વધારે કંઈ કહી પણ નહોતી શકતી. તેને ડર હતો કે ક્યાંક તેની ફરિયાદ તેના પિયરવાળાઓને ન કરી દેવામાં આવે, કારણ કે તેની મમ્મીની તબિયત સારી નહોતી રહેતી, તે બીપીની દર્દી હતી. તે નહોતી ઈચ્છતી કે તેની વહેથી તેની મમ્મીને કોઈ તકલીફ પડે. એક દિવસ ગોમતીજી પાસે તેમની દીકરીનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે તે આજે બપોરે ઘેર આવી રહી છે. ગોમતીજી દીકરી જમાઈના આવવાની વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા અને આશાને પોતાની પાસે બોલાવીને બોલ્યા, આશા વહુ, મારી દીકરી જમાઈ આવી રહ્યા છે, તો ચાલ ખાવાની તૈયારી કર.
તેમના આવવાના સમાચાર સાંભળીને આશા પણ બહુ ખુશ થઈ અને બોલી, મમ્મીજી, કહો શું બનાવવું છે? હું બનાવી લઉં છું. ગોમતીજી બોલ્યા, એક કામ કર, ખીર બનાવી લે. મારી દીકરી સુમેધાને ખીર બહુ પસંદ છે. અને કપિલને બોલ, પનીર ઓર્ડર કરી દેશે. પનીર આવી જશે તો બટર પનીર બનાવી લેજે અને સાથે દાળ મખની બનાવી લેજે અને પૂરી હશે, રાયતું અને ચોખા. સાંભળ, સલાડમાં કાકડી, ટમેટા, ડુંગળી બધું કાપવાનું ભૂલતી નહીં. સાસુની વાત સાંભળીને આશા પણ ખુશી ખુશી કામમાં લાગી અને કામ કરતાં કરતાં આશાને કંઈક યાદ આવ્યું અને તે પોતાની સાસુ પાસે જઈને બોલી, મમ્મીજી, દીદી જીજાજી આવી રહ્યા છે, પણ વાસણો તો આપણી પાસે ઓછા છે, શું હું ડિનર સેટ કાઢી લઉં? સારી છાપ પડશે દીદી અને જીજાજી પર. ગોમતીજી બોલ્યા, ના, ડિનર સેટ કાઢવાની કોઈ જરૂર નથી. તું ખાવાનું કામ કર, હું આપોઆપ જોઈ લઈશ મારે શું કરવું છે. સાસુની વાત સાંભળીને આશા પણ નિરાશ ચહેરો લઈને રસોઈમાં ચાલી ગઈ. તે વિચારવા લાગી, આજે તો લાગે છે દીદી જીજાજી સામે બેઇજ્જતી થઈને જ રહેશે. હજી તે વિચારી જ રહી હતી, ત્યાં તેની સાસુ ગોમતીજીએ તેને અવાજ લગાવ્યો. આશા વહુ, અહીં આવ. લે, આ લઈ લે જરા. ગોમતીજી પોતાની વહુ આશાને પોતાના રૂમમાં બોલાવી રહ્યા હતા. આશા પોતાનો ફોન ચલાવતા સાસુના રૂમમાં આવી તો ગોમતીજીએ આશાના હાથમાં થોડા વાસણો પકડાવતા કહ્યું, આ રસોઈમાં લઈ જા અને એને ધોઈને મૂકી દે. વાસણ જોતા જ આશા ચોંકી ગઈ અને બોલી, મમ્મીજી, આટલા જ વાસણો છે આપણી પાસે? તો રસોઈમાં 3 પ્લેટ્સ જ કેમ છે? ગોમતીજી થોડા વાસણો હલાવતા બોલ્યા, કારણ કે મેં જ વધારે વાસણો નથી કાઢ્યા. હવે આટલામાં કામ ચાલી રહ્યું છે તો વધારે કાઢીને શું ફાયદો છે? આશાએ પોતાની સાસુ તરફ જોયું અને બોલી, કેમ, મમ્મીજી, કેમ ફાયદો નથી? હું દરરોજ ખાવાનું ત્યારે ખાઉં છું જ્યારે પહેલા પ્લેટ ધોઉં છું. ગોમતીજીએ આશાને આંખ બતાવતા કહ્યું, મેં શું કહ્યું? આ વાસણો લઈ જા. મારી દીકરી જમાઈ આવી રહ્યા છે, તેમના માટે મેં વાસણો કાઢ્યા છે, ન કે તારા ખાવાનું ખાવા માટે. હવે જા અને વાસણ લઈ જા રસોઈમાં, ધોઈને મૂકી દે. 2 દિવસ પછી ગોમતીજીના દીકરી જમાઈ ઘેરથી પાછા ચાલ્યા ગયા તો ગોમતીજી આશાને બોલ્યા, આશા વહુ, મેં જે વાસણો કાઢ્યા હતા તેમને ઉઠાવીને પાછા મારા રૂમમાં મૂકી દે. હું ટ્રંકમાં મૂકી દઈશ. પણ આશા ન માની અને તેણે વાસણો લઈ જઈને સાસુના રૂમમાં ન મૂક્યા. થોડીવાર પછી ગોમતીજી જ્યારે પોતાના રૂમમાં ગયા તો તેમણે જોયું કે ત્યાં વાસણો નથી. તે રસોઈમાં ગયા અને બધા વાસણો ઉઠાવીને પોતાના રૂમમાં લાવ્યા અને ટ્રંકમાં નાખી દીધા. જ્યારે બધા રાત્રે ખાવાનું ખાવા બેઠા તો આશા વિચારી રહી હતી કે હું પણ આજે બધાની સાથે જ ખાવાનું ખાઈશ. પણ તેણે જોયું, ત્યાં વાસણો નથી. તો તેણે સાસુને કોઈ સવાલ કર્યા વગર પોતાના સાસુ સસરા અને પોતાના પતિનું ખાવાનું પીરસી દીધું અને હંમેશની જેમ તેણે પ્લેટ ધોઈને જ ખાવાનું ખાધું. તે દિવસે આશાને સવારથી જ પોતાની તબિયત કંઈક ઠીક નહોતી લાગી રહી અને તેને થાક પણ બહુ લાગી રહ્યો હતો. એટલે તેણે વિચાર્યું, આજે કપિલ સાથે વાત કરું છું. અને પછી રાત્રે જ્યારે આશા પોતાના રૂમમાં ગઈ તો તેણે પોતાના પતિ કપિલને કહ્યું, સાંભળો, કપિલ, મમ્મીજી આવું કેમ કરે છે? આટલી ઓછી પ્લેટ્સ કેમ કાઢી રાખી છે? શું હું બધાની સાથે ખાવાનું નથી ખાઈ શકતી? મારે પહેલા પ્લેટ ધોવી પડે છે, પછી ખાવાનું ખાવું પડે છે. આશાની વાત સાંભળીને કપિલ બોલ્યો, જો, વર્ષોથી મમ્મી આમ જ કરતી આવી છે, તો અમે તો કંઈ બોલી નથી શકતા. પહેલા જ્યારે દીદીના લગ્ન નહોતા થયા ત્યારે પણ એટલી જ પ્લેટ નીકળેલી હતી. જેવી દીદીના લગ્ન થયા તરત મમ્મીએ તે પ્લેટ ઉઠાવીને મૂકી દીધી હતી. અને મમ્મી પણ પ્લેટ ધોઈને જ ખાવાનું ખાતી હતી. તો હવે તારે પણ એવું જ કરવું પડશે, જેવું મારી મમ્મી ઈચ્છે છે. આશાએ કપિલ તરફ જોતાં કહ્યું, શું તને આ વાત ખોટી નથી લાગતી? કપિલે કહ્યું, અમને આ વસ્તુની આદત પડી ગઈ છે. આશા બોલી, હા, તને કેમ ખરાબ લાગશે? તારે થોડું ને પ્લેટ ધોઈને ખાવાનું ખાવું પડે છે. તને તો મળી જાય છે ભરેલી પ્લેટમાં ખાવાનું. તે તો મારે પ્લેટ ધોઈને ખાવાનું ખાવું પડે છે. અને ત્યાં સુધીમાં મારું ખાવાનું પણ ઠંડુ થઈ જાય છે. કપિલે ટૂંકાણમાં વાત કહેતા વાત પૂરી કરી દીધી. જો, આવું જ છે. અહીં આવું જ ચાલશે અને તારે આ જ રીતે રહેવું પડશે. તારા માટે હું મમ્મી સાથે નહીં લડું. આશાએ રડતાં રડતાં કપિલ તરફ જોયું અને બોલી, અને પોતાની મમ્મી માટે મારાથી લડી શકો છો. કપિલ બોલ્યો, હા, કારણ કે તું મારી જિંદગીમાં હજી 6 મહિના પહેલા આવી છે અને મારી મમ્મી તો મારા જન્મથી મારી સાથે છે. તો મને મારી મમ્મીનો વ્યવહાર સારી રીતે ખબર છે, ક્યારે શું કરે છે અને શેના માટે કરે છે. અને હવે તું 6 મહિના પહેલા આવેલી છોકરી માટે તો હું મારી મમ્મી સાથે બદતમીજી નહીં કરું ને. આશાએ કહ્યું, હું તને બદતમીજી કરવા માટે નથી કહી રહી. હું માત્ર એટલું કહી રહી છું કે આગળ ઠંડી આવવાની છે, તો પોતાની મમ્મીને બોલો, પ્લીઝ 1-2 પ્લેટ એક્સ્ટ્રા કાઢીને રાખે. મહેમાનોનું પણ આવન જાવન અહીં લાગેલું રહે છે.
હંમેશા પ્લેટ ઓછી જ રહે છે. હંમેશા હું વાસણ ધોઈને જ પછી ખાવાનું ખાઉં છું. કપિલ આશા તરફ ગુસ્સો કરતા બોલ્યો, મને આ બધી વાતોથી મતલબ નથી. ન જ મને આ વાતોની વચ્ચે લાવ. હું તારી વહેતી જઈને મમ્મી સાથે નહીં લડું. બોલી દીધું મેં. અને કહીને કપિલ પોતાનો ફોન લઈને રૂમમાંથી બહાર નીકળી ગયો. એક દિવસ ગોમતીજી ઘેરથી બહાર કોઈ કામથી ગયા હતા તો આશાએ મોકાનો ફાયદો ઉઠાવતા તેમના રૂમમાં જઈને ટ્રંકની ચાવી શોધવાનું શરૂ કરી દીધું. પણ તેને ચાવી ક્યાંય મળી નહોતી રહી. ત્યારે જ ગોમતીજી ઘેર પાછા આવ્યા અને તેમને જોયું કે આશા રૂમમાં કંઈક શોધી રહી છે. તે ત્યારે તો કંઈ ન બોલ્યા, ચૂપચાપ જઈને આંગણામાં બેસી ગયા. આશાને જ્યારે ચાવી ન મળી તો તે બહાર આવી અને તેણે જોયું, સામે સાસુ બેઠા છે. આશા સાસુને જોતાં જ ડરી ગઈ અને ડરતા ડરતા બોલી, મમ્મીજી, તમે ક્યારે આવ્યા? ગોમતીજીએ મુસ્કુરાતા કહ્યું, હમણાં જ આવી છું. ચાલ, મારા માટે ચા બનાવી દે. આશાએ ચા બનાવી દીધી. આશા સમજી કે તેની સાસુએ તેને જોઈ નથી અને તે સાંજ સુધી નોર્મલ રહી. સાંજે જેવા કપિલ અને તેના પપ્પા મોહનજી ઘેર આવ્યા, ગોમતીજીએ ચા પીતા પીતા કહેવાનું શરૂ કરી દીધું. તારી પત્ની ચોર છે. આજે મારા રૂમમાં તપાસ કરી રહી હતી. ખબર નથી શું શોધી રહી હતી. પૂછ એને કે મારા રૂમમાંથી શું ચોર્યું છે. સાસુની વાત સાંભળીને આશા ચોંકી ગઈ અને સમજી ગઈ કે તેમણે તેને જોઈ હતી અને અત્યાર સુધી તે એટલે ચૂપ હતી જેથી તેના પર ખોટો આરોપ લગાવી શકે. આશાએ કપિલ તરફ જોતાં કહ્યું, ના, મેં કંઈ ચોર્યું નથી. હું તો તે ટ્રંકની ચાવી શોધી રહી હતી કે હું પ્લેટ્સ કાઢી શકું. ગોમતીજી બોલ્યા, મને તેની વાત પર એક પૈસાનો પણ વિશ્વાસ નથી. તું હમણાં પોતાના રૂમમાં જા અને તેના સામાનની તપાસ લે. સાસુની વાત સાંભળીને આશા ચોંકી ગઈ અને બોલી, મમ્મીજી, તમે આવું વિચારી પણ કેવી રીતે શકો કે હું મારા ઘરમાં ચોરી કરીશ? તમે એકવાર ઓછામાં ઓછું મને પૂછ્યું તો હોત કે હું તમારા રૂમમાં શું કરી રહી હતી? ગોમતી આશા પર ગુસ્સો કરતા બોલ્યા, કેમ પૂછું હું તને કંઈ? કપિલે આશા તરફ બૂમ પાડતા કહ્યું, જો, જે તને તાણ હતી, મમ્મીના રૂમમાં લઈ ગઈ, તે મમ્મીને લાવીને દે, નહીં તો આજે સારું નહીં થાય. આશાએ કપિલ તરફ ઘૂરીને જોયું અને બોલી, મતલબ, તું મારા પર વિશ્વાસ નહીં કરે? તો ઠીક છે, આવો મારી સાથે. અને આશા પોતાના રૂમમાં ચાલી ગઈ. પોતાના રૂમમાં જઈને આશાએ પોતાના લોકર અલમારીમાંથી સામાન કાઢીને ફેલાવી દીધો અને રૂમમાંથી બહાર બૂમ પાડતા બોલી, આવો, હવે જુઓ જરા, મેં શું ચોર્યું છે આ બધામાંથી, જે મમ્મીનો સામાન હોય તે ઉઠાવીને લઈ જજો અહીંથી. અને કહેતા તે રડવા લાગી. કપિલ રૂમમાં આવીને બોલ્યો, વધારે ગુસ્સો બતાવવાની જરૂર નથી. અને પછી પાછળથી ગોમતીજી પણ આવી ગયા અને રૂમમાં ફેલાયેલા સામાનને ઉઠાવીને આમ તેમ કરીને જોતા બોલ્યા, કપિલ બેટા, જોઈ રહ્યો છે ને ગુસ્સો પોતાની પત્નીનો? આખો રૂમ ગુસ્સામાં ફેલાવી દીધો છે. ગોમતીજીનો અવાજ સાંભળીને મોહનજી ત્યાં આવ્યા અને ગોમતીજી તરફ આંખ કાઢતા બોલ્યા, એક વાત કહે, જો તારી દીકરીએ આ કર્યું હોત તો શું તું તેને પણ ચોર કહેતી? મોહનજીની વાત સાંભળીને ગોમતીજી ગુસ્સાથી તેમને ઘૂરતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મોહનજીએ કપિલ તરફ જોયું અને બોલ્યા, તને હું બેલ્ટથી એટલો મારીશ કે તું યાદ રાખીશ. તારી મમ્મીના કહે ન રહેતો. સમજ્યો? જરા પોતાના દિમાગથી પણ વિચાર કર. અને આજ પછી જો મેં જોયું કે તારી વહેતી વહુ રડી છે તો સારું નહીં થાય. સમજ્યો? અને પછી મોહનજી ત્યાંથી ચાલ્યા ગયા. કપિલ પણ પોતાનો ફોન લઈને ત્યાંથી ચાલ્યો ગયો. આશા બહુ લાંબા સમય સુધી બેઠી રડતી રહી અને રડતા રડતા તેણે પોતાનો સામાન પાછો ગોઠવી દીધો. આશા રડતા રડતા થાકી ગઈ હતી અને પછી થોડીવારમાં તે સૂઈ ગઈ. સાંજના સમયે તેની આંખ ખુલી તો તેની સાસુનો અવાજ તેના કાનમાં આવ્યો. ગોમતીજી બહારથી બૂમ પાડી રહ્યા હતા, મહારાણી, આજે શું કોપવનમાં જ બેસી રહેવાનો ઈરાદો છે? સાંજના 6 વાગ્યા છે, ઉઠી નથી શું? અરે, કુંભકર્ણની છોકરી બની ગઈ છે શું જે હજી સુધી સૂઈ રહી છે? પણ આશાથી તો ઊભું જ નહોતું થઈ શકાતું. જ્યારે બહુ લાંબા સમય સુધી આશા રૂમમાંથી બહાર ન આવી તો ગોમતીજી તેના રૂમમાં તેની ચાદર ખેંચતા બોલ્યા, ઉઠવું નથી? આશાએ દર્દભર્યા અવાજમાં કહ્યું, મમ્મીજી, મને બહુ ઠંડી લાગી રહી છે અને તાવ પણ લાગી રહ્યો છે. હું તો નહીં ઉઠી શકું. ગોમતીજીએ તેનો હાથ પકડતા કહ્યું, ચૂપચાપ નાટક ન કર. ઊભી થા, ચા બનાવ અને ખાવાનું બનાવ. આશાને ખબર હતી કે જો હું વધારે ના પાડીશ તો પણ આ મારાથી જ કરાવીને માનશે અને ન જાણે કપિલને શું શું કહેશે. તો ચૂપચાપ ઊભી થઈને રસોઈમાં ચાલી ગઈ. રસોઈમાં જઈને આશાએ ચા બનાવી, સાસુને આપી અને ખાવાનું બનાવવા લાગી. જ્યારે રાત્રે ખાવાનું ખાવા બેઠા તો મોહનજીએ આશા તરફ જોતાં કહ્યું, વહુ, શું વાત છે? ચહેરો બહુ ઉતરેલો લાગી રહ્યો છે. આશા બોલી, પપ્પાજી, કંઈ નહીં. ઠંડી લાગી રહી છે. મોહનજીએ કહ્યું, સારું, ચાલ, જા. જઈને તું સૂઈ જા. હોઈ શકે છે તને તાવ આવી રહ્યો હોય.
બાકીનું કામ તારી સાસુ જોઈ લેશે. ગોમતીજી પોતાના પતિ તરફ જોતા બોલ્યા, શું કહી રહ્યા છો? હું કેમ જોઈશ? હું શું કોઈની નોકર લાગી છું અહીં પર? મારા બસની નથી. મારા હાડકાં દુખે છે. મારા ઘૂંટણથી ઊભું નથી થવાતું. મારા ઘૂંટણમાં તો દુખાવો રહે છે. મોહનજીએ કહ્યું, સારું. અને વહુની જેટલી તબિયત ખરાબ થઈ રહી છે, તેની આંખો જો કેવી થઈ રહી છે. મોં ઉતરી પડ્યું છે આનું અને તમને લાગી રહ્યું છે કે તમને આનાથી વધારે પરેશાની છે. આંખો જો કપિલ ખાવાનું ખાઈને ઊભો થઈ ગયો છે. તો તે જેવી કપિલની પ્લેટ ઉઠાવવા ચાલી, ત્યારે જ મોહનજી બોલ્યા, અરે, ઓછામાં ઓછું કપિલ, પોતાની પ્લેટ ધોઈને તો તેને ખાવાનું લગાવી દે. આ બિચારીની તમ બંને માં દીકરાને હાલત નથી દેખાઈ રહી? ગોમતીજીએ આશા તરફ ઘૂરતા કહ્યું, કેમ, મારો દીકરો કેમ ધોશે? અરે, જેને ખાવાનું ખાવું છે, તે પોતે ઉઠાવીને ધોએ પ્લેટને. અમે આટલી બીમારીઓમાં આટલું કામ કર્યું છે અને આને જો જરા સરખો તાવ અને બતાવી રહી છે. જેમ કે ડેન્ગ્યુ મલેરિયા આને જ થયું છે. અને બીમારીમાં ન જાણે ખાવાનું કેવી રીતે મોઢામાં ચાલ્યું જાય છે. અમારા મોઢામાં તો ખાવાનું પણ નથી જતું જ્યારે અમે બીમાર હોઈએ છીએ. મોહનજીએ પોતાની પાસે રાખેલો પાણીનો ગ્લાસ ઉઠાવીને ગોમતીજી ઉપર ફેંકતા બોલ્યા, ખબરદાર, જો હવે એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો તો. તું બીમારીમાં કામ કરતી હતી? અરે, કઈ બીમારીમાં કામ કરી લીધું તે? મને પણ તો કહે જરા. તું મારા સામે બોલી રહી છે. જો હું કંઈ નથી બોલતો તો એનો મતલબ એ નથી કે મને કંઈ યાદ નથી. તું મારા ઘરમાં લગ્ન કરીને આવી તો બીમારીનું નાટક કરીને રૂમમાં પડી જતી હતી અને મારી મમ્મી આખા ઘરનું કામ કરી રહી હતી. અને એક વાત કહે, જો વધારે પ્લેટ કાઢી નાખવામાં આવશે તો કઈ મુસીબત આવી જશે? તે પોતાના પતિ તરફ જોતા બોલી, તમને કંઈ ખબર પણ છે? જેટલા વાસણો હોય છે રસોઈમાં, તે બધા જ જૂઠા થઈ જાય છે, સિંક પર પહોંચી જાય છે અને પછી સિંક ભરેલી રહે છે. જ્યારે વાસણો દેખાય છે ને, તો એ જ લાગે છે કે આ રાખેલા તો છે, આ જ કાઢી લઈએ. અને પછી બહાનું મળી જાય છે, વધારે વાસણો થઈ ગયા છે, એટલે કામવાળી લગાવવી પડશે. આશાએ રડતા રડતા પોતાની સાસુ તરફ જોયું અને બોલી, મમ્મીજી, તમે એકવાર કહ્યું તો હોત, સિંક મને ખાલી મળવી જોઈએ. સિંક પર એક વાસણ ન હોવું જોઈએ. અને પછી પણ જો હું સિંક ભરેલી રાખતી, ત્યારે મારી ભૂલ થતી. પણ અહીં તો તમે મને એક મોકો આપ્યા વગર જ મને આળસુ સમજી લીધી. મોહનજી એટલામાં ખાવાનું જલ્દી પૂરું કર્યા અને ઊભા થયા અને પોતાનું પર્સ લઈને નીકળી ગયા. પોતાના પતિને ગુસ્સામાં જતા જોઈ ગોમતીજી આશા પર વરસ્યા. તો તું એ જ ઈચ્છતી હતી ને? જો, ચાલ્યા ગયા કપિલના પપ્પા ઘેરથી બહાર ગુસ્સામાં ગયા છે. હે ભગવાન, આ કોઈ ઉલટું સીધું કામ ન ઉઠાવી લે. અને ન જાણે કેવી કુળક્ષણી અમારા ઘરમાં આવી ગઈ છે. જ્યારે જો, કોઈને કોઈ વાત પર મોં બનાવેલી રહે છે. આશાએ પોતાની લગાવેલી પ્લેટ બાજુમાં રાખી અને પોતાનો ફોન ઉઠાવીને સસરાજીને ફોન કરવા લાગી. મોહનજી તો ફોન જ નહોતા ઉઠાવી રહ્યા. હવે બધાને ઘરમાં તેમની ચિંતા થવા લાગી હતી. ત્યાં ગોમતીજી સતત આશાને કોસી રહ્યા હતા. ત્યાં આશાને પણ ડર લાગી રહ્યો હતો. જો પપ્પાજીને કંઈ થઈ ગયું, તો આ બંનેમાં દીકરા મને જીવતી જ ખાઈ જશે. કપિલ આશા પાસે જઈને તેનું મોં ખેંચતા બોલ્યો, જો મારા પપ્પાને આજે કંઈ પણ થયું ને, તો જોઈ લેજે, પછી હું તારી શું હાલત કરું છું. ગોમતીજી અને કપિલ આશાને સુણાવી જ રહ્યા હતા. ત્યારે ત્યાં મોહનજી પાછા આવી ગયા અને જ્યારે તે ઘરની અંદર આવ્યા તો તેમના હાથમાં એક કોથળો હતો. તેમને જોતા જ ત્રણેય ચોંકી ગયા અને એક સ્વરમાં બોલ્યા, આ શું છે? મોહનજી બોલ્યા, ગોમતી અને આશા, તમ બંનેની પરેશાનીનું સમાધાન છે. આજ પછી તું આશાને કંઈ નહીં કહે. કહેતા મોહનજીએ તે કોથળો ત્રણેય સામે ઊંધો કર્યો, તેમાં ઘણા બધા ડિસ્પોઝેબલ નીકળ્યા. જોતા જ બધા ચોંક્યા. ગોમતીજી ડિસ્પોઝેબલને હેરાનભરી નજરોથી જોતા બોલ્યા, આ શું છે? એક ખર્ચો વધારી દીધો તમે. હું તો કામવાળીનો ખર્ચો બચાવી રહી હતી. તમે તો વધારે ખર્ચો વધારી દીધો છે. ચઢાવી લો વહુને માથા પર. ખબર પડશે જ્યારે આ તમારા માથા પર ચડીને નાચશે. મોહનજી ગોમતીજી તરફ જોયા અને બોલ્યા, હવે એક શબ્દ નહીં તો મારી પટ્ટી જશે. આજ પછી બધા આપણે ડિસ્પોઝેબલમાં જ ખાવાનું ખાઈશું. માત્ર ભરવાના જ વાસણો ગંદા થશે. ગોમતીજી ડિસ્પોઝેબલ પાછા કોથળામાં ભરતા બોલ્યા, આને પાછા કરીને આવો. મોહનજીએ કોથળો પકડતા કહ્યું, આ તો સડક પર પાછા થશે. યા તો વાસણો વધારે નીકળશે, યા તો ડિસ્પોઝેબલ ઘરમાં જ રહેશે. અને આ બધામાં આશાની કોઈ ભૂલ નથી. જબરદસ્તી તેને ભોળી બનાવવાની કોશિશ ન કર. અને પછી મોહનજી બૂમ પાડતા બોલ્યા, મને મારા પહેલાના રૂપમાં આવવા માટે મજબૂર ન કર. કપિલ પોતાની મમ્મી પાસે જઈને બોલ્યો, મમ્મી, શું છે? 4 વાસણો વધારે કાઢો ને.
શું થઈ જશે એમાં? પોતાના પતિ અને દીકરાની વાત સાંભળીને ગોમતીજી વિચારવા લાગ્યા, જો આ માણસ પોતાના પહેલાના રૂપમાં આવી ગયો તો આ વહુ સામે મને મારશે, ગાળો દેશે અને મારી બેઇજ્જતી થઈ જશે વહુ સામે. તો તેને તો ભલાઈ એમાં જ છે કે હું તેની વાત માની લઉં. અને ગોમતીજી બોલ્યા, ઠીક છે, હું થોડા વાસણો કાઢી દઉં છું, પણ વધારે નહીં કાઢું. પોતાની સાસુની વાત સાંભળીને બધા ખુશ થઈ ગયા. આશા સસરાજી પાસે જઈને તેમના આગળ હાથ જોડતા બોલી, થેન્ક યુ પપ્પાજી, તમે મારો આટલો સાથ આપ્યો. મોહનજીએ તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, બેટા, હું તારો પિતા તો નહીં, પણ પિતા જેવો તો છું ને. તો શું હું મારા બાળકો માટે આટલું નથી કરી શકતો? પછી તેમણે કપિલ તરફ જોયું અને કહ્યું, આને હમણાં લઈને જા અને દવા અપાવીને લાવ. અને પોતાના પપ્પાના કહેવા પર કપિલને આશાને લઈને જવું જ પડ્યું. ત્યાં તેને 103 તાવ નીકળ્યો. આશાને પછી દવા અપાવીને લઈ આવ્યો. ડોક્ટરે આશાને 2 દિવસ આરામ કરવા માટે કહ્યું તો મોહનજીએ પણ બોલી દીધું, 2 દિવસ સુધી આ કોઈ ઘરનું કામ નહીં કરે. અને ગોમતીજીને જ ઘરનું બધું કામ કરવું પડ્યું. પોતાના સસરાનો લાડ પ્યાર જોઈને આશા બહુ ખુશ હતી. ત્યાં ગોમતીજીમાં પણ થોડો થોડો સુધાર આવવા લાગ્યો હતો. પોતાના પપ્પાના ડરથી કપિલે પણ ખોટી વાતોમાં પોતાની મમ્મીનો સાથ આપવાનું બંધ કરી દીધું હતું.